નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, ઘાતક પરિણામો આખરે વધારે પડતા કામ કરવાને કારણે અને સ્ટ્રેસને કારણે પણ આપના શરીર ઉપર એટલે કે માનવ શરીરની જે રચના છે તેની ઉપરના વિપરીત પરિણામોની ચર્ચા આજે કરવી અનિવાર્ય બની રહે છે। આપણી આસપાસમાં ઘણા એવા સંજોગો આપણને જોવા મળતા હોય છે કે નાની ઉંમરમાં લોકો ક્યાંક પોતાનું જીવન ગુમાવી બેસતા હોય છે અથવા તો મોટી બીમારીઓમાં માનવ શરીર સપડાઈ જતું હોય છે। આખરે તેની પાછળના કારણો શું છે? આપણે જોઈએ છે કે આપણા ઘરના વડીલો હજી પણ તંદુરસ્ત છે અને તેઓની તંદુરસ્તી પાછળના કારણ હતું કે તેઓએ દ્વારા જે મુજબનો આહાર લેવામાં આવ્યો, પરિશ્રમ નો ડાઉટ આપણા વડીલો દ્વારા પણ કરવામાં આવ્યો છે, પરંતુ શારીરિક પરિશ્રમ બાદ પણ માનસિક સંતુલન બનાવી રાખવાની જે તેઓની નીતિ હતી તે આજે આપણે કદાચ શીખવાની જરૂર છે। આપણી બિઝી અને ફાસ્ટ મૂવિંગ લાઈફમાં ઉતારવાની જરૂર છે। સ્ટ્રેસને કારણે થતા અનેક તેના તેની નુકસાની અને જેટલા પણ અનેક આવા વિષયોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે માત્ર શરીર ઉપર તેની વિપરીત અસર નહીં પરંતુ માનસિક રીતે પણ તેની વિપરીત અસરો જોવા મળતી હોય છે। આ તમામ પરિસ્થિતિઓનું નિર્માણ થવા પાછળનું કારણ શું છે? ક્યાંક આપણે મનુષ્ય જીવનમાં આવ્યા બાદ પહેલા શિક્ષણ, ત્યારબાદ રોજગારી અને રોજગારીમાં ધંધા, નોકરી અથવા તો કોઈ પણ પ્રકારની રોજગારી સાથે આપ સંકળાયેલા હોય, પોતાના જીવન અને પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફ કઈ રીતે મેનેજ કરવી, પ્રદૂષણ ભર્યા આ વાતાવરણમાં, ફાસ્ટ ફૂડના આ યુગમાં હવે ટેકનોલોજીની સાથે પણ આપણે તેટલો જ સંપર્ક રાખીએ છીએ જેટલો આપણા પરિવારજનો સાથે, પણ કદાચ પરિવારજનો સાથેનો સંપર્ક પણ આપણે ટેકનોલોજી મારફતે કરતા આવ્યા છે। તો આ તમામ પરિસ્થિતિઓમાં શું આપણે આપણા શરીરનું પૂરતું ધ્યાન રાખીએ છીએ કે કેમ? પછી તે શારીરિક હોય કે માનસિક હોય, શારીરિક ધ્યાન રાખવામાં જો કદાચ આપની ઉણપ વર્તાઈ રહી છે તો આ ઉણપને પહોંચી વળવા માટેના આપની પાસે કયા સ્ત્રોત છે? તબીબો શું કહે છે? કારણ કે આપણે બીમારીઓની વાત કરીએ તો વર્ષ 2020માં જે સંદર્ભે આપણે જોયું કે કોરોનાની મહામારી જેટલી ઝડપથી પ્રસરી રહી હતી અને આ મહામારી પ્રસર્યા બાદ જ્યારે આપણે જોયું કે કઈ રીતે તેને પહોંચી વળવા માટે આપણે માત્ર એક જ વસ્તુ પર ધ્યાન આપ્યું અને તે હતું આપણી શારીરિક સ્વાસ્થ્ય, કઈ રીતે આપણે તેની કાળજી રાખી શકીએ, રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે વધારી શકીએ। આ તમામ બાબતો ઉપર આપણે ચર્ચા કરવા માટે આજે જોડાયા છે કે સ્ટ્રેસ અને વર્કલોડના જે ઘાતક પરિણામો આપણી સામે આવે છે, અચાનક ચક્કર આવી જવા, અચાનક તાવ આવવો અથવા તો પછી અચાનક બ્લડ પ્રેશર વધી જવું, ઓછું થઈ જવું, ડાયાબિટીસની સાથે હવેથી દર બીજી વ્યક્તિ ડાયાબિટીસના આ રોગમાં સપડાઈ રહી છે, હૃદય રોગની બીમારીઓ વધી રહી છે, કિડનીની બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે। આખરે આ તમામની પાછળના કારણો શું માત્ર સ્ટ્રેસ આ તમામનું કારણ હોઈ શકે કે કેમ? આ પણ એક સૌથી મોટો ચર્ચાનો વિષય બની રહ્યો છે અને તેની ચર્ચા કરવા માટે આપણે જોડાયા છે। આપણી સાથે સિનિયર પલ્મોનોલોજિસ્ટ એવા ડૉક્ટર પાર્થિવ મહેતા જોડાઈ રહ્યા છે। ડૉક્ટર પાર્થિવ, આપનું ખૂબ સ્વાગત કરું છું। સૌથી પહેલાં મારો આપનો સવાલ કે વાતાવરણને કારણે સ્ટ્રેસ વધી શકે, ઓછો થઈ શકે, આ વાતમાં કેટલું તથ્ય છે? આપણે આજે સ્ટ્રેસની વાત કરીએ છીએ કે તેના ઘાતક પરિણામો મનુષ્ય શરીર પર કઈ રીતના વર્તાઈ શકે છે, તો આ તમામ જે પરિબળો છે આપ તેને એક તબીબ તરીકે પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર, આપના થકી ઘણા દર્શકો સુધી અમે પહોંચી શકીએ છીએ, એના બદલ આપનો આભાર કે અમને આમાં ઇન્ક્લુડ કરો છો। વાત તમારો જે પ્રશ્ન છે ને એને જનસામાન્યને અંદર ઉતરી જાય એના માટે હું એક સિમિલી સાથે વાત કરીશ। ધારો કે આપણે સ્કૂટર ખરીદીએ, આપણે કાર ખરીદીએ તો એની સાથે આપણને એક બુકલેટ આપવામાં આવે છે, એમાં કહે છે કે ટાયર પ્રેશર આટલું હોવું જોઈએ, આટલા કિલોમીટરની ગતિએ ચલાવવાનું, 3 કલાક પછી ટેમ્પરેચર ગરમ થઈ જાય તો ગાડીને ઊભી રાખવાનું, રેડિએટરમાં પાણી કેટલી છે એમાં આપવાનું, ઓઇલ ચેક કરતા રહેવાનું, ઓઇલ પ્રેશર જોતા રહેવાનું। ભગવાને આ એકદમ વિશિષ્ટ શરીર બનાવીને બુદ્ધિશાળી પ્રાણી તરીકે આપણને આપ્યું ત્યારે ભૂલ એ જ કરી કે આપણને અહીંયા બધા ડાયલ મૂકીને નથી આપ્યા, ટેમ્પરેચરનું ડાયલ, પાણીનું ડાયલ, બ્લડ પ્રેશરનું ડાયલ, શુગરનું ડાયલ, પણ એના માટે આપણને સંજ્ઞાઓ આપી છે। મને ખૂબ બધી તરસ લાગવાની શરૂ થાય એનો મતલબ કે મારા શરીરમાં જરૂરી કરતા પાણી ઘટી ગયું છે। આપણા શરીરમાં કુલ વજનના 60% ભાગ પાણીનો જળવાયેલો છે। આપણું શરીર એક તો વોટર કુલ્ડ છે અને વોટર ક્લીન્ડ પણ છે। આપણા શરીરમાં દરેક ઘડીએ જે ઉત્સર્ગ કચરો ઉત્પન્ન થાય છે ઓક્સિજન અને ગ્લુકોઝના દહનથી, એ કચરાનું વહન કરવા માટે બ્લડ છે, લોહી ત્યાંથી કિડનીમાં લઈ જાય અને કિડની એ પેશાબ વાટે એને બહાર કાઢે। પણ જો મેં મારા જરૂરત પ્રમાણે પાણી ન પીધું હોય, શરીરમાંથી કચરો બહાર ન નીકળ્યો હોય,
વાતાવરણનું તાપમાન 30, 32, 33 ડિગ્રી કરતા વધારે હોય અને જ્યારે આટલું વધે તાપમાન આપણા શરીરના ટેમ્પરેચર કરતા પણ ઉપર જ્યારે બહારનું તાપમાન જાય ત્યારે શરીર પરસેવા વાટે પાણી ઉડાડીને શરીરને ઠંડુ કરે છે. આ બધી ઓટોમેટિક જેને નેચરલ આપેલી સિસ્ટમ્સ છે, પણ આપણે કામના ભારણ હેઠળ લાંબા કલાકો કામ કરવાને કારણે થઈને ભગવાને આપેલા શરીરને ઓટોમેટિક બેલેન્સ કરવાની જે સંજ્ઞાઓ છે એને નજરઅંદાજ કરીએ છીએ અને જ્યારે નજરઅંદાજ થવાને લીધે આપણી કેપેબિલિટી કરતા વધુ લેવલના યા તો ઉત્સર્ગ દ્રવ્યો ઉભા થાય અથવા તો પાણી ઓછું થાય અથવા તો ક્ષાર ઘટી જાય, એવા જ્યારે પણ કોઈ પણ ઘટનાઓ બને ત્યારે ચક્કર આવી શકે છે, ત્યારે બ્લડ પ્રેશર ઘટી શકે છે. ઘણાને બ્લડ પ્રેશર વધી પણ જાય એનું કારણ પણ એવું છે કે જરૂર કરતા વધુ જ્યારે તણાવ હોય, માનસિક તણાવ, ત્યારે શરીરમાં અમુક એવા કેમિકલ બનતા હોય છે જેને સ્ટ્રેસ માટેના કેમિકલ કેટાકોલોમાઇન્સ કહેવાય. એ જ્યારે બને ત્યારે આપણા લોહીની નળીઓ સંકોચાઈ જાય એટલે અંદરનું લોહીનું દબાણ વધી જાય. ખૂબ જ જટિલ રચનાઓ છે, પણ એને ચલાવવા માટે ભગવાને સુપર કોમ્પ્યુટર મગજમાં આપેલું છે અને એ મગજને જો આપણે 8 કલાક કામ કરાવીએ, 8 કલાક આરામ કરીએ અને 8 કલાક સુષુપ્ત અવસ્થામાં, એટલે કે જેને ક્લોઝ ડાઉન મોડમાં, જેમ આપણે કોમ્પ્યુટરને પણ અમુક સમય ક્લોઝ કરવું પડે જેનાથી આ સીપીયુ ગરમ ન થાય, તો એ સીપીયુ ને પણ જો થાક ખાવાનો ટાઈમ મળતો હોય તો આપણું શરીર સરસ ચાલે. અને એટલા માટે જ આપણા બાપ દાદાઓ, આપણા વડીલો જ્યારે મોબાઈલ ફોન નહોતો, કોમ્પ્યુટરનો જમાનો નહોતો, ત્યારે ખૂબ શારીરિક શ્રમ કરતા પણ માંદા નહોતા પડી જતા. કદાચ માંદા પડવા પાછળની હવે આપણે જો તેની કૃતિઓ જોઈએ અથવા તો આપણી જે લાઈફસ્ટાઈલ છે તેને કારણે પણ આપણે માંદા પડીએ તેનામાં કોઈ બેમત નથી. કારણ કે સવારે કેટલા વાગે મનુષ્ય જીવન શરૂ થાય છે અથવા તો તમે તમારી દિનચર્યા કેટલા વાગે શરૂ કરો છો, પહેલાં તો લોકોનું તે જ કરિક્યુલમ નિયમિત નથી. આજે જો સવાર 8 વાગે પડી છે તો આવતીકાલે 10 વાગે પણ પડી શકે, પરમ દિવસે સવારના 5 વાગે પણ પડી શકે. એટલે આ તમામ પરિસ્થિતિઓને કારણે સ્ટ્રેસ થવું, સમગ્ર રાત્રિનો ઉજાગરો હોય અથવા તો પછી શરીર પર આ તમામ દબાણ, જે માત્ર મગજ ઉપર દબાણ થવાથી શરીર પર તેની કઈ રીતની અસરો વર્તાઈ શકે તે પણ એક સૌથી મોટો સવાલ છે ડૉક્ટર. કારણ કે સ્ટ્રેસ આપણે જાણીએ છીએ કે માત્ર મેન્ટલ સ્ટ્રેસ હોવો અને તેને કારણે ફિઝિકમાં કઈ રીતે ગડબડ થઈ શકે, પણ આ ગડબડ જ્યારે વર્તાય છે ત્યારે વ્યક્તિ 40 વર્ષની ઉંમરનો છે કે 20 વર્ષની ઉંમરનો છે, પણ તેને તકલીફો સરખી જ થાય છે. માત્ર પછી તેનામાં હૃદયરોગની બીમારીઓ પણ આવી ગઈ અને કિડનીની બીમારીઓ પણ આવી ગઈ. તો આ બાબતે આપણે દર્શકોને કઈ રીતે સમજણ પૂરી પાડી શકીએ કે કઈ તકલીફને પહેલાં તો કઈ રીતે જોવી અને તેની પાછળના કારણો કઈ રીતે વાગોળવા? ખૂબ સરસ પ્રશ્ન છે. ફરીથી હું એની ઉપર જ આવીશ. આપણે જ્યારે ક્યાંય પણ બહારગામ જવું હોય અને આપણે ટેક્સી ભાડે કરી હોય તો એ ભાડાની ટેક્સીમાં કેટલું ઓઇલ છે, કેટલું પાણી છે, કેટલો કચરો છે, સાફ થઈ છે કે નહીં, એની ઉપર આપણે બહુ ધ્યાન નથી રાખતા. આપણે તો એને વાપરવામાં, કારણ કે આપણે ઉતરી જઈશું પછી એની જવાબદારી આપણી આગળ નથી. કમનસીબે એવા લોકો કે જે આ ભગવાને આપણા શરીરને જે આપ્યું છે એને ભાડાના શરીરની જેમ વાપરવાનો જ્યારે એ લોકોનો અભિગમ હોય છે. એટલે કે જ્યારે હું કંઈ કામ કરું છું તો કામ કર્યા પછી જરૂરી આરામ લેવો જોઈએ, નથી લેતો. જ્યારે મારા શરીરને જરૂરી ખોરાક, પોષણક્ષમ ખોરાક પણ એક ખૂબ અગત્યની વસ્તુ છે. આપણે જ્યારે પણ ખોરાક લઈએ ત્યારે આપણને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબી એટલે કે ફેટ, આ ત્રણ જે ખોરાકમાં પૂરતી માત્રામાં આવે તો આપણું ચયાપચય યંત્ર એટલે કે આપણું ડાયજેશન સિસ્ટમ છે એમાંથી જરૂરી પોષક દ્રવ્યો લઈ અને અંગે અંગ સુધી પહોંચાડે, સ્નાયુઓ સુધી પહોંચાડે, માંસપેશીઓ સુધી પહોંચાડે, મગજ સુધી પહોંચાડે, કિડની સુધી પહોંચાડે અને કિડની, હૃદય, ફેફસા, આંતરડું બધા એના કામ કરી શકે. પરંતુ એને કામ કરતા રહેવા દેવા માટે પણ આપણે એને જરૂરી વાતાવરણ આપવું જરૂરી છે. કદાચ અત્યારે આપણે જેમ એક લોકશાહીમાં રહીએ છીએ એટલે આપણને વાણી સ્વાતંત્ર્યનું જે છે, પણ મ્યાનમાર જેવી જગ્યાએ આપણને વાણી સ્વાતંત્ર્ય ન મળે તો આપણે મૂરઝાઈએ, આપણે કુંઠિત થઈએ. એવી જ રીતે શરીરને પૂરતું કામ કરતું રહેવા માટેનું વાતાવરણ એટલે કે સારો ખોરાક, સારો આરામ અને સારા વિચારો, આ ત્રણેય જ્યારે મળે તો એ ત્રણેયનો સુમેળ સાધીને શરીર કામ કરી શકે.
કુલ જેટલી પણ આપણે આ બાબતો આપણે સાંભળીએ છીએ, આ સાંભળવામાં જેટલી આપણને આસાન લાગે છે અથવા તો જેટલી ઇઝી લાગે છે તેટલી છે નહીં, અને તેને અમલમાં મૂકવાની પ્રક્રિયા પણ તેટલી અઘરી નથી. જો કે આપણે આ સહેલા અને અઘરા વચ્ચેનો તફાવત જાણવાનો પ્રયાસ કરીશું, પણ તે પહેલાં કોરોનાની સાથે કદાચ આપણે અત્યારની પરિસ્થિતિને સાંકળીને જોઈએ ડૉક્ટર, કારણ કે આપણે જોયું છે કે આપના જેવા ફ્રન્ટલાઇન તબીબોને તો અત્યારે જેટલા પણ ધન્યવાદ આપી શકીએ તેટલા ઓછા છે, કારણ કે કોરોના કાળમાં પણ આપની જે ડ્યુટી છે, આપની જે ફરજો છે તે જ રીતે નિભાવી છે જેમ અત્યારે નિભાવી રહ્યા છો. પણ તે દરમિયાનમાં સ્ટ્રેસ વધારે હતો. પછી તે ફ્રન્ટલાઇન વોરિયર્સ હોય કે પછી જે વ્યક્તિ કોરોનામાંથી પસાર થઈ રહ્યો છે તેની પરિસ્થિતિ હોય, નો ડાઉટ શરીરમાં કોરોનાને કારણે અથવા તો કોરોનાની બીમારીને કારણે જેટલા પણ અવયવો સ્ટ્રેસમાં હોય અથવા તો જે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે, કફ થાય છે, ઉધરસ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, આ તમામની અસર શું હૃદય ઉપર પણ તેટલી જ પડે છે? બીજો સવાલ એ થાય છે કે શું આ તમામની અસર મગજ ઉપર પણ એટલી જ પડે છે? કારણ કે જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે તંદુરસ્તી જાળવવા માટે જેવો ખોરાક જરૂરી છે એટલી જ આપણી આબોહવા પણ જરૂરી છે, તો કોરોનાની સાથે સંકળાઈને આપણે આ વસ્તુને કઈ રીતે, વિષય વસ્તુને કઈ રીતે જોઈ શકીએ? કોરોના જ્યારે વાયરસ આપણા શરીરમાં આવે છે ત્યારે આપણા શ્વસન તંત્રને એ અફેક્ટ કરે છે, એટલે કે એની ઉપર એ ભારણ આપે છે. અને હૃદય અને ફેફસા એની જુગલબંધી છે. વાયરસ મારા ફેફસામાં આવ્યો અને મને ખાંસી કરાવી, મને કફ કરાવ્યો, મારે ઝડપથી શ્વાસ લેવો પડે. હું એક વખત શ્વાસ લઉં તો હૃદયે 4 વખત ધબકવું પડે છે. એટલે જો મને શ્વાસ ચડે, હું 25 વખત શ્વાસ લઉં તો હૃદયના ધબકારા 100 થઈ જાય છે. હું 30 વખત શ્વાસ લઉં તો હૃદયના ધબકારા 130 થઈ જાય, 120 થઈ જાય છે. એટલો જેટલો એક્સ્ટ્રા સ્ટ્રેસ પડે, આપણા ધબકારા 72 વત્તા ઓછા 10 એ નોર્મલ ગણી શકાય, તો 62 થી 82 ની જગ્યાએ હૃદયે 100 વખત 120 વખત ધબકવું પડે. એનો મતલબ કે હૃદયના સ્નાયુએ એટલું ઝડપથી કામ કરવું પડે, એટલો એને થાક પણ લાગે, એટલા એ ઉત્સર્ગ દ્રવ્યો પણ બનાવે અને એને એટલો વધારે ઓક્સિજન પણ જોઈએ. આવી જ રીતે મગજને પણ આપણા કુલ ઓક્સિજનનો 35 થી 40% જેટલો ઉપયોગ મગજ કરે છે. આપણા કુલ રક્ત પ્રવાહમાંથી 35 થી 40% રક્ત પ્રવાહ મગજ સુધી જાય છે, અને મગજના કોષોને કુલ રાખવા માટે વત્તા એને કામ કરતા દેવા માટે પણ ઓક્સિજન અને લોહીની ખૂબ જ જરૂર છે. તો જ્યારે પણ ફેફસામાં કોરોના આવે ત્યારે ફક્ત હૃદય કે મગજ નહીં, કિડનીને પણ એટલી જ અસર કરી શકે છે, બીજા અંગોને પણ વત્તે ઓછે અંશે અસર કરતા હોય છે. બિલકુલ. અને આ જે તમામ પરિસ્થિતિઓ છે, જો કે સાયકોલોજિસ્ટ ડૉક્ટર પૂજા પુષ્કરમાં પણ આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે. ડૉક્ટર પૂજા, આપનું ખૂબ સ્વાગત કરું છું. સ્ટ્રેસના ઘાતક પરિણામો અને આ વિષય અંતર્ગતની ચર્ચા લઈને આપણે ઉપસ્થિત થયા છે. પેનલ ઉપર વરિષ્ઠ પલ્મોનોલોજિસ્ટ છે, તેઓની પાસે તો જાણી લીધું કે શારીરિક તકલીફો કઈ રીતની થઈ શકે, પણ આ સ્ટ્રેસ મેનેજમેન્ટ જે આપણે સાયકોલોજિસ્ટ પાસેથી જાણતા આવ્યા છે અથવા તો આપના જેવા સાયકોલોજિસ્ટ સમયાંતરે સલાહ આપતા આવ્યા છે, તેને આપણે સિમ્પલ શબ્દોમાં જો અત્યારે દર્શકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ તો તે કઈ રીતનો હશે કે આ સ્ટ્રેસ મેનેજમેન્ટ, પહેલા તો સ્ટ્રેસ કયા કારણોસર થાય છે તેને સમજી પારખી લેવાની જરૂર છે, અને તેને મેનેજ કઈ રીતે કરીએ જેથી કરી તેના હાનિકારક પરિણામો શારીરિક પરિસ્થિતિ ઉપર ન વર્તાય? ओके, स्ट्रेस मैनेजमेंट हम लोग क्यों करते हैं? क्योंकि हमें स्ट्रेस आता है, ठीक है? और स्ट्रेस हमें किन किन चीजों से आता है? स्ट्रेस हमें एक्चुअली बाहर की चीजों से आ सकता है, जैसे अभी कोविड चल रहा है, सिचुएशन ऐसी है जिसकी वजह से हमें घर के अंदर रहना है, या अगर हम एनवायरनमेंट के लिए भी जा रहे हैं, बाहर भी जा रहे हैं, तो हमें प्रिकॉशंस लेने हैं. अगर हम एक हाउसवाइफ हैं, अगर हम कुछ खरीदते हैं तब भी हमें ध्यान रखना है कि कि हम अपना मास्क पहने, अपना स्टरलाइज करें, फ्रूट्स लेकर आते हैं, तो आपका काम जो पहले जल्दी खत्म हो जाता था वो थोड़ा सा देर लगता है, ठीक है? एक स्ट्रेस हमें कोविड की वजह से, आजकल एनवायरनमेंट चेंज की वजह से आया हुआ है. दूसरा, कभी कभी हमारी खुद की पर्सनालिटी होती है कि हमें हर चीज परफेक्शन की स्ट्रेसफुल हो सकते हैं. कई लोगों को वर्क रिलेटेड स्ट्रेस होता है, जैसे कि आपने कहा भी फ्रंटलाइन वर्कर्स हैं, उनको काम पे जाना है. They know that this is a dangerous situation. They have to go and fight it out. They will see death here and there every now and then. उसके बावजूद भी उनको अपना इमोशनल क्वोशंट, जिसको हम साइकोलॉजी में कहते हैं EQ, उसको स्टेबल रखना है.
क्योंकि जब आप एक पेशेंट को जाते हुए देखते हो तो अगर आप उसके साथ मायूस हो जाओगे तो आप दूसरे पेशेंट को कैसे ट्रीट करोगे? और जब आप घर जाओगे तो यू हैव अ फैमिली, यू नो, यू आर एन इंडिविजुअल राइट नाउ, यू आर एंकरिंग, यू हैव कम ऑल द वे to anchor over here. I've come all the way to see patients. Sir has come all the way to see his patients. But when we go back home, our family is not going to look at us as a psychologist, as a cardiologist. They are going to look at us as a son, daughter. इन सब चीजों को बैलेंस करते करते कभी कभी जब इन्वायरमेंट से भी स्ट्रेस बहुत ज्यादा आता है तो स्ट्रेस ज्यादा हो जाता है. પરિણામો અથવા તો પછી કયા કારણોસર સ્ટ્રેસ થાય છે? ઘણી સામાન્ય વિષય અને શબ્દોમાં કદાચ આપણે તેને સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણે આપણા પ્રોફેશન પર જઈએ છીએ, આપણા કામ ઉપર જઈએ છીએ, ત્યારે આપણે એક અલગ વ્યક્તિત્વ છે, ઘરે પાછા આવ્યા બાદનું એક અલગ વ્યક્તિત્વ છે. પણ હવે વયગટની વાત કરીએ, ડૉક્ટર પૂજા, મારો આ સવાલ આપને જ રહેશે કે યુવાઓમાં ખાસ કરી સ્ટ્રેસનું પ્રમાણ વધારે છે. હવે આ સ્ટ્રેસ કદાચ એડ્યુકેશનને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓની વાત કરીએ તો ક્યાંક ભણતરનો સ્ટ્રેસ છે, તેનાથી ઉપરોક્ત વયની વ્યક્તિઓની વાત કરીએ તો ક્યાંક નોકરી ધંધો મેળવવાનો સ્ટ્રેસ છે, ત્યારબાદ પોતાની પર્સનલ લાઈફમાં કઈ રીતે સક્સેસફુલ થવો એક તેનો સ્ટ્રેસ છે. એક કહેવત એવી પણ છે કે જ્યારે તમને જીવવા માટેની કોઈ પ્રેરણા જોઈએ ને તો એક નાના બાળકની સામે જોવું જોઈએ કે તે કેટલું આરામથી જીવનને જોવે છે અને કઈ રીતે જીવનને માણે છે. પણ આ માત્ર એક કહેવત બનીને રહી જાય છે જ્યારે લાઈફના એકચ્યુઅલ ચેલેન્જીસ ફેસ કરવાનો વારો આવે છે. માની લો કે છેલ્લા 2 દિવસથી મારી તબિયત થોડીક નાદુરસ્ત છે, પણ તેમ છતાં મારે જે કાર્ય સામે મેં હાથ ઉપર લીધેલા છે તે પૂરા કરવાના જ છે. એક આ સ્ટ્રેસ અને આ રીતના સ્ટ્રેસને આજે યુવા વર્ગ મોટા ભાગે ફાઇટ કરી રહ્યો છે. તેના માટે કોઈ વિશેષ ટિપ્પણીઓ છે આપની પાસે? ओके, आज का जो युवा वर्ग है ऑब्वियसली उनके ऊपर बहुत स्ट्रेस है बिकॉज उनकी अभी कैरियर इज एट स्टेक, यू नो. काफी बच्चे अभी 10th में होंगे, 12th में होंगे, आपका नीट का एग्जाम बाकी है, कोई लोग अब्रॉड जाने की सोच रहे होंगे. सो क्वाइट अ पॉसिबिलिटी है कि उनके कैरियर प्लान्स में चेंज आया होगा. बट रिमेंबर, अगर हम लॉन्ग टर्म व्यू में, हम एक सिर्फ स्ट्रेस को, हम स्ट्रेस क्यों होता है? क्योंकि हम एक शॉर्ट टर्म व्यू लेते हैं, हम कभी भी पूरा व्यू नहीं लेते हैं. इट्स जस्ट अ मैटर ऑफ अनदर फ्यू डेज, कोविड चला जाएगा. ओके, बट हम इसको कोप अप कैसे कर सकते हैं? जैसे कि अगर आप देखें कि अब एजुकेशन सिस्टम था, नोबडी हैड थॉट कि डिजिटलाइजेशन होगा. ठीक है, पीपल वेंट फॉर एजुकेशन इवन ऑन डिजिटल मीडिया. आज मैं और आप भी बात कर रहे हैं, राइट? दिस इज कोविड टाइम. दैट इज व्हाई यू आर इन द स्टूडियो, आई एम इन माय ऑफिस, सर इज इन हिज ऑफिस. सो इवन द नया पीढ़ी, द न्यू जनरेशन नीड्स टू अडैप्ट टू द चेंज दैट इज टेकिंग प्लेस. हमें स्ट्रेस क्यों होता है? क्योंकि हम चेंज को अडैप्ट करने में रेजिस्ट करते हैं. क्योंकि जब भी चेंज आता है, चेंज अपने साथ टेक्नोलॉजी चेंज लाएगा. यू नो, यू वुड हैव टू गेट यूज्ड टू द फैक्ट कि आपने एक डिजिटल मीडिया पे आना है, उस डिजिटल मीडिया को आपको सीखना पड़ेगा. पहले ही आपके ऊपर आपका एग्जामिनेशन का या आपके फ्यूचर प्लानिंग का स्ट्रेस है, उसके ऊपर अब एक नया स्ट्रेस है कि यू हैव टू लर्न अप द न्यू टेक्नोलॉजी. बट स्टार्ट थिंकिंग इट, टेकिंग इट इन टर्म्स दैट ओके फाइन, दिस इज द मूवमेंट राइट नाउ. आज का दिन में हम क्या कर सकते हैं? जैसे आपने कहा, एक छोटा सा बच्चा है, बच्चा क्यों खिलखिलाता है? क्योंकि बच्चे को बड़ों के ऊपर विश्वास होता है कि ठीक है, यू नो, आप बच्चे को ऊपर करो तो बच्चा कभी रोता है? बच्चा कभी नहीं रोता. उसको विश्वास होता है कि मेरे मम्मी पापा मुझे पकड़ लेंगे. उसी तरीके से जो भी चेंजेस आए हैं, हम उस चेंजेस में क्या क्या छोटी मोटी चेंजेस अपनी लाइफस्टाइल में कर सकते हैं. अगर हम उनको करने लग जाएं, यू नो, अगर कोई मुझे ये कहे कि मैम अब आपको डिजिटलाइजेशन, हम नो पेपर जा रहे हैं, ठीक है, then I have to learn a new technology. But if I'm open to this, if I have an open mindset, you know, you need to, this is also a question about an open mindset. अगर आप एक open mindset रखते हो, then you are ready to change. But if you are a closed mindset कि नहीं, मेरे को तो वही पुराना सिस्टम ही चाहिए, that is only the best, then you may have a lot to deal with a lot of stress. શ્યોર, કારણ કે જેટલું સમય બદલાય છે, સમયની સાથે આપણે પણ બદલાવાની જરૂર છે, તેવું આપણે અનેક વખત સાંભળ્યું છે. પણ હવે આ બદલાવને અમલમાં લાવવાની જરૂર છે. સ્ટ્રેસ તમામને છે, કોઈને ઓછો છે, કોઈને વધારે છે, કોઈને પોતપોતાની રીતે પોતાનો સ્ટ્રેસ દરેકને વધારે પડતો જ લાગતો હોય છે કે મારું આ જીવન કેટલું સ્ટ્રેસફુલ છે,
કઈ રીતે હું બીજાની સાથે અથવા તો કોમ્પિટિશન ભર્યા આ જમાનામાં હું કોપઅપ કરી શકીશ, કઈ રીતે બીજાની ઇક્વિવેલન્સી કરતાં અથવા તો પછી બીજાની ઇક્વિવેલન્સીમાં નહીં પણ બીજા કરતાં આગળ નીકળવાની જે ઝંખના છે કદાચ તે પણ લીડ કરતી હોય છે એક સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ તરફ. ડૉક્ટર પાર્થિવ, આપણે જોયું હતું કે લોકડાઉન દરમિયાનમાં લોકોએ ઘરે રહી અને કઈ રીતે હેલ્ધી રહેવું તેના અનેક ટિપ્સ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર અથવા તો આપણે જોયું હતું ઇન્ટરનેટના માધ્યમે લોકોએ શેર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાછું કદાચ આપણે આ લાઇફસ્ટાઇલ ભૂલી ગયા છીએ. પોલ્યુશન જેટલું કાબૂમાં આવ્યું હતું એટલું જ પોલ્યુશન અત્યારે વધારે પડતું આપણે અનુભવી રહ્યા છે. ફાસ્ટ ફૂડના યુગમાં જેટલો આપણે ઘરનો બનેલો અને ઘરનો તાજો રાંધેલો ખોરાક ખાધો હતો લોકડાઉનમાં, હવે એટલું જ ફાસ્ટ ફૂડ તરફ લોકો વધી ગયા છે અથવા તો વળી ગયા છે. આ તમામની પરિસ્થિતિઓ હૃદય ઉપર કેટલી અસર કરી રહી છે અને પેશન્ટ્સ હવે કઈ રીતે તેની સાથે પેશન્ટ્સની સાથે આપ એક તબીબ તરીકે ડીલ પણ કરી રહ્યા છો? તમારો પોઈન્ટ ખૂબ જ સાચો છે, કારણ કે ભગવાને એક પ્રાણી બનાવ્યું છે અને એ પ્રાણીનું એક અંગ છે ને વાંકું હોય, અને એ જ્યારે એને ડર આવે અને બાજુની ગલીમાં જાય ત્યારે એ અંગ સીધું કરી અને પાછળના પગ વચ્ચે દબાવીને પાછું પોતાની ગલીમાં આવી જાય, અને પોતાની ગલીમાં આવે એટલે પાછું અંગ વાંકું થઈ જાય. એને આપણે શ્વાન કહીએ અને કહીએ કે શ્વાનની પૂંછડી વાંકીએ વાંકી, કાપીને લોખંડની પાઇપમાં નાખીને દાટો ને તો 12 વર્ષ પછી પાઇપ વળી જાય પણ પૂંછડી સીધી ન થાય. આપણે બધા એના સરખામણામાં આપણી કોઈક ને કોઈક આદતમાં એવા તો છીએ જ. કોરોનાનો ડર જવા માંડ્યો છે, ફરીથી ફાસ્ટ ફૂડ પાર્લર ખુલવા માંડ્યા છે, ફરીથી હૃદય રોગના હુમલાઓ શરૂ થઈ ગયા છે, પોલ્યુશન વધ્યું છે એટલે દમના દર્દીઓને દમને કારણે દાખલ થવાના કિસ્સાઓ વધવા માંડ્યા છે. પૂજાબેન અપોલોમાં છે, ત્યાં પણ એમને ખબર હશે કે હવે બાકી વિવિધ પ્રકારના રોગીઓની સંખ્યા પાછી પ્રી કોરોના હતી એ પાછી પહોંચવા આવી છે. એટલે ફક્ત ને ફક્ત માણસ એક એવી પ્રજાતિ છે કે એને આ અમૂલ્ય શરીર મળ્યું છે, એની કાળજી લેવા સિવાયની બાકી બધી જ પંચાયતમાં રસ છે અને બાકી બધી જ એક્ટિવિટીમાં રસ રાખીને પોતાના શરીરને જાળવવામાં ઓછામાં ઓછો રસ છે. આપણે જ્યારે યંગસ્ટર હોઈએ, 20 કે 30 વર્ષના દાયકામાં હોઈએ, ત્યારથી જો આપણે શારીરિક કસરત વ્યવસ્થિત કરીએ, વજનનો ભાર વધારીએ નહીં, પ્રતિ ઊંચાઈ 1 કિલોથી વધુ જેટલું પણ વજન છે એ આપણા હાડકા, સાંધા, સ્નાયુ, હૃદય, ફેફસા, મગજ, કિડની બધાને એક્સ્ટ્રા સ્ટ્રેસ અને લોડ આપે છે. આપણે પૂરતું કસરત કરીએ તો યોગ, પ્રાણાયામ, કસરત, મેડિટેશન, એનાથી આપણી શારીરિક તો ખરી પણ આપણું માનસિક સ્વાસ્થ્ય પણ જળવાયેલું રહે છે. પૂરતા પ્રમાણમાં રિક્રિએશન, કદાચ સરકાર હવે એવું વિચારી રહી છે કે 4 દિવસનું વીક કરીને 3 દિવસ રજા આપે તો એ 3 દિવસમાં રિક્રિએશન થાય. વિદેશમાં જેમ 5 days a week છે તો 2 દિવસ એટલા માટે રજા હોય છે, તમે કુટુંબીઓ સાથે હળો મળો, તમે રિક્રિએશન કરો, થોડા ફ્રેશ થાવ, અને એને કારણે આખા અઠવાડિયામાં જે મગજમાં શારીરિક અને માનસિક કચરો ભેગો થયો છે એને ઠાલવીને ફરીથી નવા અઠવાડિયાને સારી રીતે જીવતા થાવ, એના માટે છે. પણ આપણે તો એવું નથી, એમાં ને એમાં કંઈક ને કંઈક પાછું બીજું વધારે કરતા રહીએ, એક્સ્ટ્રા વર્ક માટે દોડતા રહીએ, એટલે ઘસાતા શરીરને વધુ ઘસારો લાગે ત્યારે એ શરીર વધુ ક્ષીણ થતું જાય. અને એટલે જ કદાચ એવું કહીશ કે વિશ્વમાં જ્યારે બીજા ઘણા દેશો એવા છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિનું જે આયુષ્ય છે, હોલેન્ડની વાત કરીએ તો ત્યાંનું સરેરાશ આયુ 88 વર્ષનું છે, જાપાનમાં પણ 88 થી 90 વર્ષનું છે, તો ભારતમાં આપણું સરેરાશ આયુ અત્યારે 68-70 વર્ષ. આ 150 વર્ષ ચાલી શકે એવું શરીર આપણે એનાથી હાફવે થ્રુમાં થાકીને ઘસી નાખીએ છીએ. તો એ ઘસવાનું જે કાર્ય થઈ રહ્યું છે એના પ્રત્યે જો આપણે થોડાક જાગૃત થઈ જઈએ તો એ ઘસારાની પૂર્તતા કરવામાં જે હોસ્પિટલમાં આપણે એક્સપેન્સીસ કરવા પડે છે એ કદાચ ઓછા થાય અને આપણી જિંદગી કદાચ વધુ સારી જીવી શકાય. બિલકુલ, એક તબીબ તરીકે આપ આ વાત કહી રહ્યા છો એટલે ઘણી સારી બાબત પણ છે આમ જોવા જઈએ તો, કે મનુષ્યની શરીરની જાળવણી અને તેની જે રચના છે તે ખૂબ કોમ્પ્લેક્સ છે, પણ આ કોમ્પ્લેક્સિટીને તમે કઈ રીતે સરળતાપૂર્વક તમારું જીવન જીવી શકો. અને સ્ટ્રેસ ફ્રી તો હું નહીં કહી શકું, કારણ કે સ્ટ્રેસ ફ્રી જીવન જીવવામાં મને લાગે છે ત્યાં સુધી મજા પણ નથી. સ્ટ્રેસ હોવો જોઈએ પણ તેને મેનેજ કઈ રીતે કરતા રહેવું અને મેનેજ કરીને અને હળવા ફૂલ જેવા વિચારો જો આપના મગજમાં આવતા રહે તો તે જ આપની પ્રોડક્ટિવિટી છે, તે જ આપના જીવનનું સકારાત્મક ધ્યેય બની શકે. કદાચ ડૉક્ટર પૂજા આપ જતાં જતાં આ બાબત ઉપર વિશેષ ભાર આપી અને દર્શકો સમક્ષ એક મુદ્દો આપણે મૂકીએ કે સ્ટ્રેસ ફ્રી જીવન જીવવા કરતાં સ્ટ્રેસને મેનેજ કરીને જીવન કઈ રીતે જીવવું તે વધારે સારું રહેશે. ठीक है, थैंक यू सो मच. मैं आपको बताती हूँ, और एब्सोल्युटली राइट, कि थोड़ा बहुत स्ट्रेस तो लाइफ में चाहिए, बिकॉज अगर आपकी लाइफ में बिल्कुल भी स्ट्रेस नहीं होगा तो आप बिल्कुल भी परफॉर्म नहीं करेंगे. बट एक्सेसिव स्ट्रेस, यस, इट लीड्स टू ब्लैकआउट्स,
जिसका वी शुड बी टेकिंग केयर ऑफ। मैं एक नॉर्मल सी चीज सबको कहती हूँ, अपने पेशेंट्स को भी कहती हूँ, सबसे इंपॉर्टेंट चीज है आप एक डायरी मेंटेन करना। डायरी से आपको ये पता चलेगा कि आपको कौन कौन सी चीजें स्ट्रेस देती हैं, और उसमें से आपको सबसे इंपॉर्टेंट चीज पता चलेगी, जैसे डॉक्टर पार्थिव ने बताया, कि हमारी थिंकिंग कितनी गलत है। जब हम अपनी डायरी लिखना शुरू करते हैं ना, तब हमें पता चलता है कि ओ गॉड, मेरे को उसने पिंक कलर की लिपस्टिक पहनी थी, ओ वो मेरे से ज्यादा सुंदर लग रही है। तो ये एक नेगेटिव थॉट प्रोसेस मेरे मन में है, और ये नेगेटिव थॉट प्रोसेस क्योंकि मेरे मन में है, तो इवन अगर मैं शांत भी बैठी हुई हूँ तो मेरा हार्ट तो बहुत ज्यादा काम कर रहा है ना, बिकॉज आई एम थिंकिंग नेगेटिव। माई हार्ट रियलाइजेस कि ओ माई गॉड, ये लड़की कितना नेगेटिव। और हम अगर सोचें तो हम दिन में कितना नेगेटिव थॉट प्रोसेस अपने अंदर थिंक करते रहते हैं, जिसकी वजह से हम एक्चुअली अपनी ब्रेन को सिग्नल देते हैं कि प्लीज सेव मी, आई एम थिंकिंग सो। बट वंस वी स्टार्ट राइटिंग दैट डायरी, वी विल रियलाइज कि हमारा थॉट गलत है, and then how do we modify that thought? I can say that, oh wow, she's looking beautiful, this lipstick color is nice, but then even this what I am wearing, that is also nice. I can have develop that self confidence. રાઈટ, અને બેસિકલી એક પોઝિટિવ અપ્રોચ આપવાની જરૂર છે. જેમ આપણે જીવનને શેપ કરીએ છીએ અથવા તો જેમ તેને આકાર આપતા જઈએ છીએ, દરરોજ આપણે શું કરીએ છીએ કે મનુષ્ય જીવનમાં આપણો જે ધ્યેય છે તેને સાર્થક કરવા માટે અથવા તો તેને પહોંચી વળવા માટેના જે આપણા પ્રયાસ છે, આ પ્રયાસમાં આપણે સકારાત્મકતા ઉમેરતા જઈએ તો કેવું રહેશે? આ વિચારવા લાયક મુદ્દો છે, કારણ કે આપણી આસપાસમાં હવે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યારે સ્ટ્રેસને કારણે ફેડ આઉટ થઈ જવું અથવા તો પછી કોઈ પણ કાર્ય આપ કરી રહ્યા છો તેનામાં શારીરિક અસ્વસ્થતા અનુભવવી, આ હવે દર બીજી વ્યક્તિને નડતા હવે આવા કિસ્સાઓ જ્યારે સામે આવે છે. અને મહેરબાની કરીને અત્યારે આ તકે ફરી એક વખત એક વોર્નિંગ સ્વરૂપે નહીં પણ આપની ચિંતા સ્વરૂપે અત્યારે ફરી એક વખત એક કહેવું ખૂબ જરૂરી બની જાય છે કે ભલે કોરોનાની રસી અને વેક્સિનેશનની પ્રક્રિયા યથાવત હોય, કોરોના આપણી વચ્ચેથી ગયો નથી. એટલે કે કોરોનાના પોઝિટિવ કેસ ફરીથી વધવા માટે આપ કારણભૂત ન બનો તેની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. સ્ટ્રેસ તો છે જ અને સ્ટ્રેસ રહેશે, પણ સ્ટ્રેસને મેનેજ કરીને આપ જીવનને સાથે ચાલતા રહો તેવી જ આશા કરીશું. અને અત્યારે આ ચર્ચામાં ડૉક્ટર પાર્થિવ અને ડૉક્ટર પૂજા આપ અમારી સાથે જોડાયા હતા, તે બદલ આપનો ખૂબ આભાર વ્યક્ત કરીશું. ફરી એક વખત જતાં દર્શક મિત્રો, સ્ટ્રેસને મેનેજ કરી અને સકારાત્મકતાથી જીવશો તેવી આશા સાથે આજના વિષયને અહીંયા જ ટૂંકાવીશું. આવા અનેક વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.